નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કરેલું છે સમાન ગણ સુધી, બરાબર છે. ખાલી ગણ, ઉપગણ, ખાલી ગણ છે, સંત ગણ છે, અનંત ગણ છે અને સમાન ગણ. આટલા ટોપિક ક્લિયર કર્યા, એના કોન્સેપ્ટ અને એના પરથી આપણે દાખલાઓ ગણ્યા. હવે આપણે જોવાનું છે ઉપગણ, અને આપણે સ્વાધ્યાય 1.2 સુધી પણ કમ્પ્લીટ કરી નાખ્યું છે. હોમવર્કમાં એક એક્ઝામ્પલ આપેલું હતું, એ થઈ ગયું હશે. ઓકે, ના થયું હોય કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો ગમે ત્યારે પૂછી શકો છો. ચલો હવે આપણે જોઈશું ઉપગણ એટલે શું. તો ઉપગણ એટલે શું? તો કે હંમેશા કોઈ પ્રશ્ન હોય તો એનો પેટા પ્રશ્ન હોય, એટલે કે પ્રશ્નની અંદર જે આવેલો હોય એને પેટા પ્રશ્ન કહેવાય. ઓકે, એવી જ રીતે ગણની અંદર જે બીજો ગણ આવેલો હોય એને ઉપગણ કહેવાય. સિમ્પલ વસ્તુ છે. હમણાં જ આપણે એક એક્ઝામ્પલ સરસ લીધું કે પ્રશ્નની અંદર એક પેટા પ્રશ્ન આવેલો હોય છે. પ્રશ્નની અંદર એક બીજો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે એને પેટા પ્રશ્ન કહીએ. એવી જ રીતે સેમ ગણની અંદર એક બીજો ગણ આવેલો હોય એને આપણે ઉપગણ કહીશું. પણ આ તો સિમ્પલી રીતે આપણે સમજ્યા. હવે એને ગાણિતિક વ્યાખ્યા એટલે કે ગણિતના શબ્દમાં કેવી રીતે કહેવું, બરાબર? તો એનું આ રીતે કહી શકાય કે કોઈ બીજા ગણ લેવું છે તેના માટે બે ગણની જરૂર પડશે. ધારો કે એક ગણ એ છે અને બીજો ગણ બી છે, તો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોવા જોઈએ. જો ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો હું કહી શકું કે ગણ એને બીનો ઉપગણ કહે છે. સિમ્પલી સમજીએ આપણે, પછી એની વ્યાખ્યા જોશું કે ગણ એ છે, ગણ બી છે, ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોવા જોઈએ. અને એવું જરૂરી નથી કે બીના બધા ઘટકો એમાં હોય, એ જરૂરી છે નહીં. હોય તો પણ ચાલશે અને ના હોય તો પણ ચાલશે. જો ગણ એના બધા ઘટકો બીમાં હોય અને બીના બધા ઘટકો ગણ એમાં હોય તો એ સમાન ગણ થઈ જાય, બરાબર? પણ અહીં આપણે સમાન ગણ નહીં, ઉપગણ જોવાનું છે. તો ઉપગણમાં શું છે? તો કે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોવા જોઈએ. બીના બધા ઘટકો એમાં હોય તો પણ ચાલે અને કદાચ ન હોય ને તો પણ ચાલે. જો આવી રીતે હોય તો હું કહી શકું કે ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે, બરાબર? જેને આ નિશાની વડે દર્શાવાય છે. અને આ નિશાનીનું નામ છે સબસેટ. શું કહેશું એને? સબસેટ, એટલે કે ઉપગણની નિશાની છે. ઓકે, તો અહીંયા આપણે જે ઉપગણ છે એનું ઇંગ્લિશ ફોર્મ છે સબસેટ. ગણને શું કહીએ છીએ આપણે? સેટ. તો ઉપગણને શું કહીશું આપણે? સબસેટ. ઓકે, ચલો આપ સબસેટ એટલે કે ઉપગણની નિશાની છે. અને ઉપગણની વ્યાખ્યા લખશું આપણે હવે કે ગણ એના પ્રત્યેક ઘટક, એક પણ ઘટક છૂટી જવો જોઈએ નહીં, પ્રત્યેક ઘટક ગણ બીમાં આવેલા હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. ઉપગણ કહે છે, બરાબર? ગણ બીના બધા ઘટકો એમાં છે કે નહીં ચેક કરવાની જરૂર નથી. હોય તો પણ ઠીક છે, ના હોય તો પણ ઠીક છે, પણ એ ચેક કરવાની જરૂર છે નહીં. ખાલી આપણે ગણ એના ઘટકો બધા ગણ બીમાં હોવા જોઈએ તો ગણ એને બીનો ઉપગણ કહે છે. ચલો ગણ એને બીનો ઉપગણ કહેવાય, પણ ગણ બીને શું કહેશું? તો ગણ બીને એનો અધિગણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? અધિગણ કહે છે. એનો ઉલ્લેખ ક્યાંય દાખલાઓમાં નહીં થઈ, પણ અહીં આપેલું છે ટોપિક, તો આપણે જોઈ લઈએ. શું કહેશું? તો અહીંયા ગણ એને ગણ બીનો ઉપગણ કહેવાય છે. તો આ ગણ બીને શું કહેવાય? આ ગણ બીને ગણ એનો શું કહેશું આપણે? અધિગણ કહે છે. અધિગણ કહે છે, બરાબર? ચલો આપણે આ બે વ્યાખ્યાઓ જોઈએ કે ગણ એના બધા જ ઘટકો જો ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે. તો ગણ બીને શું કહેવાય? તો કે ગણ એનો એને અધિગણ કહે. શું કહેવામાં આવે છે? અધિગણ કહે છે, બરાબર? ચલો હવે એની નિશાની આપણે જોઈ લીધી, જેને શેના વડે દર્શાવશું આપણે? આડું યુ, જેને આડો યુ પણ કહી શકાય, પણ આપણે એને ઉપગણની નિશાની કહીશું, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? આના વડે. આ જે નિશાની છે આટલી, એના વડે દર્શાવવામાં આવે છે. એના વડે દર્શાવાય છે. ચલો બીજું શું? તો કે ઉપગણ આપણે કોઈનો શોધવો હોય, કોઈ ઘટક, કોઈ ગણ આપેલો છે, મારે એના ઉપગણ શોધવા છે, બરાબર? તો એના ઉપગણ ધારો કે ચલો આપણે અહીંયા જોઈ લઈએ કે મારી પાસે કોઈ એક ગણ એ છે જેના ઉપગણ જેના ઘટકો એ અને બી છે, બરાબર? હવે મારે આ એ ગણના ઉપગણ શોધવા છે. તો આના ઉપગણ એટલે ઉપગણની વ્યાખ્યા જેવું છે કે એવો ગણ કે જેના બધા જ ઘટકો આપણો જે મેઇન ગણ છે એમાં આવી જવા જોઈએ. તો આના કયા કયા ઘટકો બનાવી શકું? જુઓ, એક તો હું આવો ગણ લઉં,
ધારું છું કે ધારો કે મારી પાસે ગણની અંદર એ ઘટક છે, તો આના બધા જ ઘટકો એ ગણમાં આવેલા છે. જુઓ એ ઘટક છે તો અહીંયા એ છે, એટલે કે આ જે ગણ છે એના બધા જ ઘટકો આ ગણમાં આવેલા છે. તેથી આને શું કહીશું? આ ગણનો ઉપગણ કહીશું. આપણો ઉપગણ મળ્યો કોનો? એ ગણનો ઉપગણ મળ્યો આપણે. કેમ? કારણ કે એના બધા જ ઘટકો ગણ એમાં આવેલા છે. ચલો હજી હું બીજું બનાવી શકું. હું આવું લઉં, બરાબર? તો આના બધા જ ઘટકો, આ જે ગણ છે છગડીયા કૌંસમાં જે દર્શાવે એને ગણ કહેવાય. પછી એની અંદર શું હોય કે કાંઈ પણ ના હોય, પણ એને આપણે શું કહીશું? ગણ કહીશું. તો આ જે બી ગણ છે એની અંદર ઘટક શું છે? બી. એ બી ઘટક એ ગણમાં આવેલો છે? હા છે. જો બી ઘટક એમાં આવેલો છે, તેથી હું કહી શકું કે આ જે ગણ છે એ આ ગણનો ઉપગણ છે. બરાબર છે? ચલો એક આવું બનાવી શકું ગણ, બીજું આવું ગણ બનાવી શકું. હજી એક હું આ વસ્તુ બનાવી શકું. મેં આવું એક ધારી લીધું કે ગણની અંદર એ બી ઘટક છે, તો એ આ એ ગણનો ઉપગણ છે. હા, કેવી રીતે ખબર પડી? તો કે આ ગણના બે ઘટકો છે એ અને બી, જે એ ગણમાં આવેલા છે, તેથી આ ગણને પણ હું એ ગણનો ઉપગણ કહીશ. બરાબર? ચલો હવે ખાલી ગણ. મેં ત્રણ વસ્તુ ધારી શકીશ. એક મેં ખાલી આમાંથી એ ઉપાડીને ઘટક રાખ્યો, એક બી રાખ્યો ને પછી એ બી બંને રાખ્યા. ઓકે, હવે હું ખાલી ગણ રાખું છું, એટલે કે એ કંઈ ઘટક નથી રાખતી. તો શું આ છે એ આમાં આવેલું છે? હા આવેલું છે. કેવી રીતે? કારણ કે આમાં કંઈ ઘટક જ નથી, અને આમાં બે ઘટક છે પણ અહીંયા ત્રીજો એ કંઈ ઘટક ના હોય એવું બાજુમાં ઓલરેડી ઉપલબ્ધ હોય જ છે. બરાબર? એટલે ખાલી ગણ છે ને એ તો બધાનો ઉપગણ હોય. પછી અહીંયા એ બી હોય, 1 2 3 હોય, સી ડી હોય, ઈ એફ હોય, ગમે તે ઘટકો આવેલા હોય, ગમે તે ગણ આપેલો હોય. ખાલી ગણ અને પોતે, જુઓ આ પોતે થઈ ગયું, બંને ઘટકો આવી ગયા ને. એટલે ખાલી ગણ અને પોતે, એક આ ખાલી ગણ અને એક પોતે, આ બંને છે ને એ બધા જ ગણ, કોઈ પણ ગણ લઈ લ્યો, એ ગણ, બી ગણ, સી ગણ, એની ગમે તે ઘટક લઈ લ્યો, એ બધા જ ગણના ઉપગણ હોય. પણ આ જે વધારાના જે આપણે ઉપગણ મળ્યા એ આપણે શોધવા પડે. એ કેવી રીતે શોધવા પડે? તો કે અહીંયા જે આપેલા હોય એને અલગ અલગ ઘટકમાં બેની જોડમાં, પહેલાં એ સિંગલ લીધા મેં, પછી બેને ભેગા લીધા, પછી 3 હોય તો 3ને ભેગા લ્યો, એવી રીતે અલગ અલગ શોધી શકાય. બરાબર? ચલો હું એક ધારું કે બીજું એક્ઝામ્પલ લઉં, બી ગણ, જેમાં 1 2 3 છે. બરાબર? ચલો આના મારે ઉપગણ શોધવા છે. તો આના ઉપગણ કેવી રીતે શોધશું આપણે? સૌથી પહેલાં કોઈ પણ ગણના બે ઉપગણ ફિક્સ હોય. ક્યાં ઉપગણ? એક ખાલી ગણ અને એક પોતે. પોતે એટલે શું? 1 2 3 આપ્યું છે. આ બે ગણ છે ને બધા જ ગણના ઉપગણ હશે. ધ્યાન રાખજો. એટલે આપણે અહીંયા વાક્ય પણ લખી નાખીએ કે ખાલી ગણ અને ઉપગણ, સોરી પોતે. પોતે એટલે કે જે ગણ એ ગણ હોય, બી ગણ હોય, સી ગણ હોય, એ પોતે. બરાબર? જો આ પોતે બની ગયું, બી બની ગયું ને. એટલે ખાલી ગણ અને પોતે આ બંને બધા જ ગણના ઉપગણ હોય છે. ઉપગણ હોય છે. બરાબર? ગમે તેવો ગણ ના હોય જેની અંદર બે ઘટક હોય, એક ઘટક હોય, 3 ઘટક હોય, 10 ઘટક હોય, ગમે તેટલા ઘટક ના હોય, એના ઉપગણ બે તો ફિક્સ જ છે, એક પોતે અને એક ખાલી ગણ. એટલે કે ખાલી ગણ અને પોતે કોઈના ઉપગણ તમને શોધવાના કીધા હોય તો તમારે ફરજિયાતપણે ડાયરેક્ટ પહેલાં આ તો લખી જ નાખવાના. ચલો હવે બીજા ઉપગણ શોધી શકું. ચલો પહેલાં હું સિંગલ ઘટક લઈશ. જો આ એક લઉં તો આના બધા જ ઘટકો આમાં આવેલા હોવાથી આનો ઉપગણ આ બનશે. બરાબર? ચલો હું બીજો ઘટક લઉં છું. પહેલાં એક લીધું, હવે હું 2 લઉં છું, પછી હું 3 લઈશ. આ બધા ઉપગણ બનાવું છું. કેવી રીતે બનાવવાનું? તો કે એક ખાલી ગણ લખી નાખવાનું ને એક પોતે લખી નાખવાનું. પછી 3 ઘટક છે તો 3 મેં સિંગલ ઘટક લઈ અને ઉપગણ બનાવી નાખ્યા. હવે 2 નો વારો. પહેલાં સિંગલ લઈ નાખ્યા. હવે 2 ની જોડી બનાવીએ, 1 અને 2. જો 1 અને 2 નો જે ગણ બનાવ્યો, આ 1 અને 2 બંને ઘટક આમાં છે, તેથી આને ઉપગણ કહી શકીશ. બરાબર? ચલો પછી હું બીજી જોડ બનાવું છું, 1 અને 3. પહેલાં એક સાથે 2 લીધું, પછી એક સાથે 3 લીધું, એટલે એનાથી મને 2 ઘટક મળ્યા. ચલો હવે 2 નો વારો. 2 સાથે 1 તો એ આવી ગયું છે ઓલરેડી, એટલે એને આપણે લઈશું નહીં. 2 સાથે 3 તો એ નથી આવ્યું, એટલે મેં એને લઈ નાખ્યું. બરાબર? ચલો હવે 3 નો વારો. 3 સાથે 1 તો એ આવી ગયું છે. 3 સાથે 2 તો એ આવી ગયું છે. ક્રમનું મહત્ત્વ નથી. તમે 1 3 લખો કે 3 1 લખો, એ ગણ સેમ જ થશે, સરખો જ થશે. બરાબર? એટલે ક્રમનું મહત્ત્વ ન હોવાથી પહેલાં એક સાથે મેં 2 લીધું, પછી એક સાથે મેં 3 લીધું, પછી 2 નો વારો. 2 સાથે મેં 1 લીધું તો એ એક વખત આવી ગયું હતું, એટલે મેં બીજી વખત લખ્યું નહીં. 2 સાથે 3 લીધું તો આવી ગયું 2 સાથે 3. હવે 3 નો વારો. 3 સાથે 1
એ આવી ગયું છે, 3 સાથે 2 એ પણ આવી ગયું છે, એટલે આપણે 2 2ની જોડી પણ પૂરી થઈ ગઈ. પહેલાં મેં સિંગલ ઘટકો લીધા, પછી 2 2ની જોડી બનાવી. હવે 3નો વારો. 3માં હું 1 2 3 જોડે લઈ લઉં, કારણ કે 3 ઘટકો છે ને સાથે લીધા હોય એની જોડીઓ ના બને અલગ અલગ, કારણ કે 3 જ ઘટકો છે. ચોથો ઘટક હોય તો એની ત્રીજાની જોડી ચોથા સાથે હું બનાવી શકું, બરાબર, પણ અહીંયા બને નહીં. પણ તમે જુઓ મેં 3ની જે જોડી લીધી છે એ રિપીટેશન થયું છે, પોતે ગણમાં 3ની જોડી આવી જાય છે. તો હું શું કરીશ, આને હું કાઢી નાખીશ. તો મને આ 1 2 3 ઘટકવાળો જે ગણ છે એના ઉપગણ મને આટલા મળ્યા. કેટલા મળ્યા કાઉન્ટ કરીએ, 1 2 3 4 5 6 7 અને 8 ઉપગણ મળ્યા. જુઓ કેટલા ઉપગણ મળ્યા, મને 8 ઉપગણ મળ્યા. એટલે હું કોઈ પણ ગણ આપેલો હોય એ ગણના ઉપગણ હું શોધી શકું છું. એક તો પોતે અને ખાલી લખી જ નાખવાનો, પછી સિંગલ સિંગલનો વારો, પછી ડબલ ડબલ જોડીનો વારો, પછી 3 3નો વારો, પછી 4 ઘટક હોય તો 4 4નો વારો. એ રીતે તમે વારા લેશો એટલે તમને ઉપગણ મળી જશે. પણ ધ્યાન રાખવાનું કોઈનું પુનરાવર્તન ના થવું જોઈએ, એટલે કે 2 3 આવી ગયું છે તો 3 2 પાછું લેવાનું નહીં, કારણ કે ક્રમનું મહત્ત્વ નથી. ઓકે, હવે તમે આને 3 ઘટક છે તો એના કેટલા ઉપગણ મળ્યા, 8. 1 2 3 4 5 6 7 ને 8. હવે 2 ઘટક છે તો એના કેટલા મળ્યા, 1 2 3 ને 4. તો જો 2 ઘટકના 4 ઉપગણ મળ્યા, 3ના 8 મળ્યા. તો આના પરથી હું શોધી શકું છું ઉપગણની સંખ્યા, કે કોઈ પણ ગણ આપેલા હોય ને ઉપગણ કેટલા મળે એની સંખ્યા કાઉન્ટ કરવી હોય તેના પરથી એક સૂત્ર બનાવી શકાય. જુઓ, ઉપગણની સંખ્યા કેટલી મળે એનું એક સૂત્ર છે 2n, જ્યાં n શું છે, n છે એ ઘટકોની સંખ્યા. ચલો ચેક કરીએ, આપણે બે જે એક્ઝામ્પલ લીધા છે એને ચેક કરી લઈએ. ચલો પહેલું લઉં છું કે એમાં ઘટકોની સંખ્યા કેટલી છે, 2. ઘટકોની સંખ્યા 2 છે તો 2ને હું અહીંયા મૂકું તો 2ની 2 ઘાત મળે. તો 2ની 2 ઘાત એટલે કેટલા ઘટક, 4. સોરી, કેટલા સંખ્યા મળી, 4. તો ઉપગણની સંખ્યા મળી તમને 4. ચલો 1 2 3 4 મળી ગયા ને 4 ઉપગણ. ચલો આના ઉપગણની સંખ્યા શોધીએ. ઘટકોની સંખ્યા કેટલી છે, 1 2 3. તો એ ઘટકોની સંખ્યાને એનમાં અહીંયા હું મૂકી દઉં તો 2ની 3 ઘાત. તો 2ની 3 ઘાત એટલે કેટલા, 8. તો ઉપગણની સંખ્યા કેટલી મળી, બી ગણ માટે 8 મળી. બરાબર, તો આ એનું સૂત્ર છે 2n, જ્યાં n છે એ ઘટકોની સંખ્યા દર્શાવે છે. બરાબર, તો આ રીતે આપણે ઉપગણની આટલી માહિતી જોઈ. ફટાફટ રિવાઇઝ કરી દઉં છું કે ગણ એના બધા જ ઘટકો ગણ બીમાં હોય તો ગણ એને ગણ બીનો ઉપગણ કહે છે, અને ગણ બીને ગણ એનો અધિગણ કહે છે જો આવું થાય તો. બરાબર, ઉપગણની નિશાની આ છે. અને ખાલી ગણ અને પોતે એ બધા જ ગણનો ઉપગણ હોય જ છે. આ બે કોમન છે કે બધામાં આવશે. બરાબર, એના સિવાયના બીજા ઉપગણો આપણે આ રીતે મેળવી શકીએ છીએ, પણ આ તો આવશે જ. ઓકે, ચલો, અને ઉપગણની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n. ઓકે, ચલો, તો હવે આપણે આ ઉપગણની માહિતી છે, આના પરથી આપણે ઉપગણના 2 પ્રકાર આપેલા છે એ પણ જોડે જોડે જોઈ લઈએ. ચલો જોઈ લઈએ. ચલો, આ ધારો કે તમારા બોર્ડ વર્ક છે, હમણાં મેં જે બોર્ડ ભરેલું હતું ઉપગણની માહિતી વિશે એ તમારે સેટ નોટમાં લખવું છે. તો કેવી રીતે લખશો, તમે બટન જે પ્લે પોઝનું છે તમારી સ્ક્રીન ઉપર તમે ટચ કરશો એટલે પ્લે પોઝનું બટન આવશે. તો પોઝ કરશો એટલે આખી સ્ક્રીન છે એ ચોંટી જશે અને તમે લખી શકશો બોર્ડ વર્ક. તમારે સેટ નોટમાં ઉતારવાનું થશે બેઠે બેઠું ઉપગણની માહિતી અને ઉપગણ શોધવાના જે 2 દાખલાઓ આપણે જોયા એ બધું સેટ નોટમાં ઉતારવાનું થશે. ઓકે, ચલો, હવે આપણે જોઈશું ઉપગણના પ્રકાર, કે ઉપગણના કેટલા પ્રકાર છે. તો કે ઉપગણના 2 પ્રકાર છે. એક અનુચિત ઉપગણ અને બીજું છે ઉચિત ઉપગણ. ચલો, હવે ઉચિત અને અનુચિત ઉપગણ કોને કહેવાય, તો આપણે ધારો કે કોઈ એક એ ગણ લઈ લઈએ જેના ઘટકો છે a b, એક ab. બરાબર છે, 1 a b, એના 3 ઘટકો છે. ચલો, મારે આના ઉપગણ શોધવા છે. આના મારે શું શોધવા છે, ઉપગણ શોધવા છે. તો શોધીએ. તો સૌથી પહેલો ઉપગણ ખાલી ગણ, બીજો ઉપગણ પોતે. આ 2 તો બધામાં ફિક્સ જોઈએ એટલે લખી જ નાખવાનું. બરાબર, ચલો, હવે બીજા ઉપગણ આપણે બનાવશું. કેવી રીતે બનાવશું, સિંગલ ઘટક એક વખત લઈ લઈએ. એટલે પહેલાં હું 1 લઈશ, પછી હું a લઈશ, પછી હું b લઈશ. બરાબર, ચલો, હવે સિંગલ તમને કદાચ બનાવતા આગળના ધોરણમાં શીખી ગયા હશો, અથવા કદાચ ના આવ્યું હોય તો આપણે તમને શીખવાડી દઉં કે કોઈ પણ એ ગણ છે એના ઉપગણ બનાવવા હોય તમે, કે એના ઉપગણ ક્યાં ક્યાં હોઈ શકે
તો એ તમને શીખવાડું છું કે ખાલી ગણ અને પોતે બધા જ ગણના ઉપગણ હશે, એટલે એ તો લખી જ નાખો અને આંખ મીચીને, બરાબર. ચલો હવે આગળ. તો બીજા ઉપગણ બનાવવા માટે સિંગલ ઘટક લેવાના પહેલાં લઈ નાખ્યા. ચલો હવે ડબલ વાળો 1 સાથે એ લઈશ, પછી 1 સાથે હું બી લઈશ. ચલો 1નો વારો પૂરો. 1 સાથે જોડીઓ બનાવવાનો, 2ની જોડી બનાવવાનો વારો પૂરો. હવે હું એ સાથે જોડી બનાવીશ. તો એ સાથે હું 1 લઈશ, પણ એ એક વખત આવી ગયું છે એટલે હું રિપીટ કરીશ નહીં. હવે એ સાથે હું બી લઈશ. ચલો એ પણ થઈ ગયું. હવે એનો વારો પૂરો. હવે બીનો વારો. બી સાથે હું 1 લઈશ, પણ એ આવી ગયું છે. બી સાથે હું એ લઈશ, તો એ પણ આવી ગયું છે. ચલો 2-2ની જોડી પૂરી, મને 2-2ની 3 જોડીઓ મળી. હવે 3નો વારો. 3 એટલે 3 જ ઘટકો છે, તો એને અલગ અલગ જોડીઓ ના બનાવી શકાય, એક જ જોડી બનાવી શકાય, એટલે કે 1AB. પણ એવું નહીં બનાવીશ, કારણ કે એક વખત આવી ગયું છે 3ની જોડી. પોતે જે ગણ લીધો છે, આપણે પોતે ઉપગણ લીધો છે, એમાં આવી ગયું છે. બસ, તો મને આટલા ઉપગણ મળશે. તો કોઈ પણ ગમે તેટલા ઘટક આપેલા હોય તમને અહીંયા, એના પરથી તમે આ રીતે ઉપગણ શોધી શકો છો. કેમ આને ઉપગણ કીધા? કારણ કે અહીંયા જેટલા પણ ગણ છે, આ બધા ગણ છે. અહીંયા આ ગણ છે, તો એના બધા જ ઘટકો એ ગણમાં આવ્યા છે. તેથી આ ગણને એ ગણનો ઉપગણ કહે છે. સમજાઈ ગયું? ચલો, તો આ રીતે તમે ઉપગણ બનાવી શકો છો. જો આપણે સૂત્ર કાઉન્ટ કરીએ, કે સૂત્ર જે આપણે લખ્યું છે કે ઉપગણની સંખ્યાનું સૂત્ર છે 2n. એને અહીંયા એ પાલન થાય કે નહીં એ સૂત્રનું, એ જોઈ લઈએ. ચલો, એના એટલે શું? ઘટકોની સંખ્યા 1 2 3. તો ચલો 2ની 3 ઘાત એટલે 2ની 3 ઘાત એટલે 8. તો ઉપગણની સંખ્યા તમને કેટલી મળશે? 8 મળવી જોઈએ. ચલો ગણી લઈએ. 1 2 3 4 5 6 7 અને 8. 8 ઉપગણ મળી ગયા. આ તમને MCQમાં પૂછાઈ શકે છે, અથવા એક ગુણમાં પૂછાઈ શકે છે કે ઉપગણની સંખ્યા શોધવાનું સૂત્ર, અથવા તમને ડાયરેક્ટ પૂછાય કે એ ગણના આટલા ઘટકો છે, તો એના ઉપગણની સંખ્યા કેટલી મળશે, બરાબર. તો તમે આ સૂત્ર પરથી ડાયરેક્ટ જવાબ આપી શકો છો. ચલો હવે આપણે જોવાનું છે ઉપગણના 2 પ્રકાર, ઉચિત અને અનુચિત. તો કે અનુચિત ઉપગણ કોને કહીશું? તો કે આ જે ફરજિયાત બધેમાં છે, ખાલી ગણ અને પોતે, આ જે 2 ઉપગણ છે એ બધા જ ગણના ઉપગણ હશે, જેને આપણે અનુચિત કહીશું. અનુચિત ઉપગણ એટલે કયા ગણ? એક પોતે અને એક ખાલી ગણ. આ બંને ગણ છે ને એ અનુચિત ઉપગણ છે, બરાબર. તો ઉચિત એટલે શું? તો કે અનુચિત સિવાયના, એટલે કે ખાલી ગણ, અનુચિત જે ઉપગણ છે એના સિવાયના. એના સિવાયના એટલે ક્યાં મળ્યા આપણે? આ 1 2 3 4 5 અને 6. આ 6 ગણ છે એ ઉચિત ઉપગણમાં આવશે, અને આ 2 ગણ છે એ અનુચિત ઉપગણમાં આવશે. એટલે કોઈ તમને પૂછે કે અનુચિત ઉપગણ એટલે શું, તો પોતે અને જે ખાલી ગણ છે એને આપણે અનુચિત ઉપગણ કહીશું. અને ઉચિત ઉપગણ એટલે શું? તો કે અનુચિત સિવાયના. અનુચિત સિવાયના એટલે પોતે અને ખાલી ગણ સિવાયના જે બધા જ ગણો છે એને આપણે ઉચિત ઉપગણ કહીશું, બરાબર. તો બસ આ ઉપગણના ટાઈપ છે. અને એક વધારાનો જે ગણ આપેલો છે એકાકી ગણ. કેવો ગણ છે? એકાકી ગણ. તો એકાકી ગણ એટલે શું? તો કે એના શબ્દ પર જઈએ આપણે, કે એકાકી એટલે જે ગણમાં એક જ ઘટક હોય. એકાકીનો મિનિંગ શું થાય? કે જે ગણમાં એક જ ઘટક હોય. એકાકી એટલે એક અંક હોય, એટલે કે એક અંક એ જે ગણમાં એક ઘટક હોય તેને આપણે એકાકી ગણ કહીશું, બરાબર. તો અહીં આપણે શું લખશું? જે ગણમાં એક જ ઘટક હોય તેને એકાકી ગણ કહે છે. ચલો, જેમ કે એક ઉદાહરણ લઈ લઈએ. સી ગણ બરાબર 5. જો આ ગણમાં એક જ ઘટક છે, તો આ સી ગણ શું છે? એકાકી ગણ છે, બરાબર. ચલો, તો આજનું આપણે જે જોયું છે ઉપગણ અને એકાકી ગણ, અને ઉચિત અનુચિત ગણ, અધિગણ, આ જે બધા ગણ જોયા છે એના પરથી આપણે એના દાખલાઓ જોઈશું. મેઇન ટોપિક છે આપણે ઉપગણ. ઉપગણ તમને શોધતા આવડવો જોઈએ અને એની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. આ 2 વસ્તુ આવડશે એટલે આપણે એના પરથી અત્યારે એના દાખલાઓ જોઈશું, બરાબર. ચલો, અહીંયા જુઓ આપણે શું કીધું છે એક્ઝામ્પલ 9માં. એક્ઝામ્પલ 9માં કીધું છે કે ગણ આપેલા છે. કેટલા ગણ છે? એક તો ખાલી ગણ, બીજો એ ગણ, બી ગણ, સી ગણ. આ બધા જ ગણ આપેલા છે, એના અંદર એના ઘટકો છે. ખાલી ગણની અંદર એક પણ ઘટક નથી. એ ગણની અંદર 1 અને 3 છે. બી ગણની અંદર 1 અને 5 9 છે. સી ગણની અંદર 1 3 5 7 9 છે. તો ચલો, આના પરથી આપણે કીધું કે નીચે દર્શાવેલ દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા સબસેટ એટલે કે ઉપગણની સંજ્ઞા એટલે કે ઉપગણ છે અથવા
આ સબસેટની ઉપર આડો લીટો છે જે શું દર્શાવે છે? ઉપગણ નથી. એની નિશાની મૂકવાની છે નીચે જે ખાલી જગ્યાઓ છે એમાં. બરાબર. ચલો પેલી ખાલી જગ્યા, ખાલી ગણ એ બીનો ઉપગણ છે. જોઈ લઈએ. ખાલી ગણ એમાં એટલે એક પણ ઘટક નથી. ખાલી ગણને આપણે શેના વડે દર્શાવીએ? 5 વડે દર્શાવીએ, જેમાં છગડિયા કૌંસમાં એક પણ ઘટક હોય છે નહીં. તો ચલો આમાં એક પણ ઘટક નથી તો એ બીનો ઉપગણ છે. હા, કેમ? કારણ કે બી ગણ જે છે એના આપણે ઉપગણ શોધશું તો એમાં ખાલી ગણ અને પોતે આ બંને ગણ બધા જ ગણના ઉપગણ છે. ધ્યાન રાખજો, ખાલી ગણ અને પોતે જે બી ગણ છે આ અથવા સી ગણ છે કે એ ગણ છે, કોઈ પણ ગણ હોય, પોતે જે ગણ હોય, આ બંને બધા જ ગણના ઉપગણ છે. આ લાઈન યાદ રાખજો. બરાબર. તો ચલો ખાલી ગણ છે એ બીનો ઉપગણ છે એટલે હું આ નિશાની લખીશ. બરાબર. ઉપગણ છે તેથી ઉપગણની નિશાની લખીશ. ચલો પછી એ બીનો ઉપગણ છે કે નહીં, એટલે કે એની અને બીની વચ્ચે આ નિશાનીનું શરતનું પાલન થાય કે નહીં તો જોઈએ. ચલો એના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ. ચેક કરી લઈએ. એના 2 ઘટકો છે બીમાં છે. જુઓ, એક છે પણ 3 નથી અહીંયા. બરાબર છે. તો આપણે શું કરશું? એ છે બીનો ઉપગણ નથી એટલે ઉપગણ નથી એની નિશાની મૂકશું. ઓકે. ચલો એ અને સી વચ્ચે શું રિલેશન છે? તો એના 2 ઘટક છે 1 અને 3. તો સીમાં 1 અને 3 આપેલું છે. જુઓ, એ ગણના બધા જ ઘટકો સીમાં આવેલા છે. ભલે વધારે ઘટકો છે 5 અને 7 9, પણ એનાથી આપણે મતલબ નથી. આપણે શું જોવાનું છે? ગણ એના બધા ઘટકો સીમાં આવી જવા જોઈએ જે આપેલા છે. તેથી હું શું કહીશ કે એ ઉપગણ સી એટલે કે એ સીનો ઉપગણ છે. ચલો બી ઉપગણ સી થાય છે. ચેક કરી લઈએ. બીમાં 3 ઘટકો છે 1 5 9. સીમાં આવેલા છે કે નહીં જોઈએ તો કે હા છે. 1 5 9 વધારાના ઘટક ભલે હોય પણ 1 5 9 3 3 ઘટક એમાં આપેલા છે એટલે હું શું કહીશ કે બી ઉપગણ સી આવેલું છે. બરાબર. તો આ રીતે તમે કોઈ પણ નિશાનીઓ ઉપગણ અથવા ઉપગણની નિશાની મૂકી શકો છો. શેના પરથી? કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ ઉપગણનો, કે ઉપગણ એટલે શું? તો કે એવો ગણ કે જેના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ. જો હોય તો ઉપગણની નિશાની, ના હોય તો ઉપગણ નથી એની નિશાની મૂકવાની છે. ઓકે. ચલો આપણે પછીનું એક્ઝામ્પલ પણ જોઈ લઈએ જે ઉપગણ વિશે છે. ચલો પછીનું 10મું એક્ઝામ્પલ છે. સરસ એક્ઝામ્પલ આપેલું છે, જોઈ લઈએ. ગણ એ આપ્યો છે એની અંદર 5 ઘટકો છે. ગણ બી છે એની અંદર 4 ઘટકો છે. ઓકે. જો એ બીનો ઉપગણ છે, ના તો શા માટે? હોય તો કંઈ કહેવાનું નથી, ના તો શા માટે? બરાબર. ચલો એ બીનો ઉપગણ છે એનો મીનિંગ કે એના બધા જ ઘટકો બીમાં હોવા જોઈએ. ચલો ચેક કરી લઈએ. એ છે, ઈ નથી. જુઓ અહીંયા એટલે એનો ઈ ઘટક છે આમાં આપેલો છે નહીં. તેથી હું કહી શકીશ કે એ બીનો ઉપગણ નથી. જો ના તો શા માટે? તો એનું કારણ લખવાનું છે. પહેલાં હું લખીશ અહીંયા કે એ બીનો ઉપગણ નથી કારણ કે એનો જે ઈ ઘટક છે એ બીમાં છે નહીં, એટલે કે ઈ સભ્ય બીમાં નથી, એટલે કે ઈ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી. આ એનું કારણ છે. તેથી એ બીનો ઉપગણ નથી. બરાબર. ચલો બીજું ક્વેશ્ચન છે કે બી એનો ઉપગણ છે, એટલે કે બીના બધા ઘટકો એમાં હોવા જોઈએ. ચલો ચેક કરીએ. એ બીના બધા ઘટકો 4 4 ઘટકો એમાં હોવા જોઈએ. એ છે, હા. બી છે, નથી. અહીંયા જ અટકી ગયું, આગળ જોવાની જરૂર જ ના પડી. એટલે હું કહીશ કે બી એ ગણ એનો ઉપગણ નથી. ચલો ઉપગણ નથી. ના તો શા માટેનું કારણ લખવાનું છે. કારણ શું લખશું આપણે? કે બી ઘટક છે એ ગણમાં ક્યાંય આવેલો છે નહીં, એટલે કે બી ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય નથી કોનો? ગણ એનો. તેથી ગણ બીના બધા ઘટકો ગણ એમાં નથી, તેથી તેનો ઉપગણ છે નહીં. તો તમે આ રીતે એનું કારણ આપી શકો છો કે આ સભ્ય એમાં નથી અને પ્રત્યેક ઘટક હોવા જોઈએ અને એમાં એક પણ ઘટક જો ના હોય તો એનો ઉપગણ થશે નહીં. બરાબર. ચલો હવે આ 11મું એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવું હોય તો તમારા 2 નિશાનીઓ વચ્ચેનો સંબંધ અથવા એ વચ્ચેનો ડિફરન્સ જે છે, તફાવત છે, એ તમારે સમજવો પડશે. ચલો આ નિશાની કઈ છે? બિલોંગ્સ ટુ, સભ્ય હોવું. એટલે કે કોઈ ગણનો ઘટક હોય તો એને આ નિશાની વડે, કોઈ ગણનો સભ્ય હોય તો એને આ નિશાની વડે દર્શાવવામાં આવે છે. ટૂંકમાં અહીંયા સભ્ય હશે અથવા ઘટક હશે
તો એ જે ઘટક અથવા જે સભ્ય હોય છે, બરાબર છે, એ કોનું હોવું જોઈએ? તો કે ગણનું હોય. એનો મિનિંગ કે અહીંયા ક્યાં ગણ હશે, બરાબર, કે કોઈ ગણનો ઘટક આપેલો હોય તો હું આ નિશાની વડે દર્શાવું છું, બરાબર. હવે આ નિશાની શું કહેવામાં આવે છે? ઉપગણ. એટલે કે કોઈ એવો ગણ કે જેના આ ગણમાં બધા જ ઘટકો હોય, બરાબર. એટલે અહીંયા હંમેશા ગણ હશે, કે આ જે ગણ છે એ આ ગણમાં આવેલો હોય, ગણ એ છે એ ગણ બીમાં આવેલો હોય તો હું ઉપગણની નિશાની મૂકું છું, બરાબર. કે ગણ એના બધા જ ઘટકો ગણ બીના ઘટકોમાં હોય તો હું ઉપગણની નિશાની મૂકું છું. આ વસ્તુ ધ્યાન રાખજો. ડિફરન્સ એ છે કે જ્યારે સભ્યની નિશાની હોય ત્યારે આગળ સભ્ય હોય, ઘટક હોય, અને જ્યારે ઉપગણની નિશાની હોય ત્યારે આગળ ગણ આપેલો હોય છે, બરાબર. આ બે નિશાની તમને સમજાઈ ગઈ હશે તો આ દાખલો પણ તમને સમજાઈ જશે, બરાબર. ચલો એક્ઝામ્પલ નંબર આપણે 11મો જોઈએ છીએ. શું કહેવા માગે એ જોઈ લઈએ. જુઓ, ગણ એબીસી 3 ગણ છે, એટલે કે 3 ગણ આપણે એબીસી લેવાના છે. હવે તો કે આ જે શરતોનું છે એ સભ્ય બી ક્યારેક ગણનો સભ્ય હોય ના હોય. જુઓ, એ બી બધા ગણ કીધા છે તો અહીંયા ગણનો સભ્ય હોય, હંમેશા સભ્યની આગળ ઘટક હોય, અને અહીંયા તો એ ગણ આપ્યો છે. એટલે આ શરતનું પાલન થતું સાચું છે એવું પૂછ્યું છે? નહીં, ખોટું છે. કેમ? કારણ કે સભ્યની આગળ હંમેશા ઘટક હોય, ગણની સભ્યની જે નિશાની છે એની આગળ હંમેશા ઘટક હોય છે, સભ્ય હોય છે, ક્યારે એની આગળ ગણ હોય નહીં, બરાબર. એટલે પેલું જ ખોટું પડ્યું. પછી બીજું સાચું પડી શકે કે બી ગણ છે સીનો ઉપગણ છે, એટલે કે બીના બધા જ ઘટકો સીમાં આપેલા છે. આ પણ સાચું પડી શકે કે એના બધા ઘટકો સીમાં છે, પણ આ બે સાચું છે પણ આ ખોટું છે, બરાબર. એટલે એ પૂછ્યું છે કે સાચું છે તો કે ના, ખોટું છે. આપણે લખવાનું ના, ખોટું છે, બરાબર. કેમ ખોટું છે? કારણ કે સભ્યની નિશાની આગળ હંમેશા સભ્ય હોય, ઘટક હોય, અને અહીંયા ગણ એ કીધું છે અહીંયા, અને એક ગણ આપેલો છે એ, બરાબર. એટલે આ ખોટું છે. જો ખોટું હોય તો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. એટલે કે આપણે જે ક્વેશ્ચન પૂછ્યો છે એનો ઉત્તર જો આપણે ના પાડીએ તો એનું ઉદાહરણ આપવાનું છે. ઉદાહરણ એટલે શું? તો કે એબીસી એવા પસંદ કરવાના છે આપણે, એ બી અને સી એવા ગણ અથવા એના ઘટકો એવા લેવાના છે કે જો આ શરતનું પાલન થાય. તમારો ઉત્તર જો ના હોય, પ્રશ્ન શું પૂછ્યો છે જુઓ, કે તમારો ઉત્તર જો ના હોય તો ઉદાહરણ આપો, બરાબર. એવું ઉદાહરણ આપવાનું છે કે આ જે શરતો બધી છે એ ખોટી પડે, કારણ કે આપણે ઉત્તર ના છે. આપણે કહી શકીએ, સમજાવી શકીએ કે હું આવું એબીસીના ગણના ઘટકો લઈશ તો જેનું આ પાલન થશે નહીં, બરાબર. ચલો, તો આપણો ઉત્તર ના છે તો આપણે એબીસી એ પ્રમાણે લખવાના છે. ધારો કે એ ગણમાં હું 1 લખું છું, ગમે તે તમે તમારી રીતે ધારી શકો છો. હું એ સમજાવું કે તમારે કયા કયા ઘટકો લઈ શકો, બરાબર. ચલો, કોઈ પણ ઘટક લઈ શકો. કોકને 1 લેવું છે, કોકને એ લેવું, કોકને બી લેવું, સી લેવું, 2 લેવા, 3 લેવા, ગમે તે લઈ શકો છો. ચલો, પણ આ શરતનું પાલન થાય એનું આપણે જોવાનું છે કે આપણે આ શરતનું પાલન થાય તો એના પરથી આનું થવું જોઈએ ને એના પરથી આનું થવું જોઈએ. એટલે આનું પાલન થશે એટલે આ બેનું ઓટોમેટિક પાલન થશે. જો થાય તો એ સાચું છે, નહીંતર આપણે ખોટું છે, બરાબર. એટલે ધારો કે એ ગણમાં હું 1 ગણ લઉં છું. હવે એ બીનો સભ્ય થાય એનું પાલન કરવાનું છે. આપણે આને ખોટું પાડવાનું છે, પણ એના માટે આપણે સાચી વસ્તુઓ ધારવી પડશે, બરાબર. શું છે કે ગણ એ છે એ બીનો સભ્ય છે, એટલે એનો મિનિંગ છે ગણ બીમાં જે ઘટકો ગમે તેટલા લઉં એમાં એક ઘટક એ ગણ છે. જુઓ અહીંયા મેં શું કીધું છે, અહીંયા શું આપેલું છે? એ સભ્ય બી, એટલે કે બીનું સભ્ય છે એ છે. એક એ હું રાખી ફરજિયાત, અને બીજું 2, 3 ગમે લઈ શકું, બરાબર. પણ આ એક એ છે હું અહીંયા રાખીશ. કેમ એ રાખ્યો મેં અહીંયા? કારણ કે એ બીનો સભ્ય છે, ઘટક છે, એવું અહીંયા કીધેલું છે, બરાબર. એ આગળ જતા ખોટું સાબિત થવાનું છે, પણ અત્યારે આપણે એને સાબિત કરવાનું છે કે એ છે એ બીમાં આવેલો ઘટક છે. એટલે હું અહીંયા એને આખો મેં ઉપાડીને અહીંયા મૂકી દીધો, બરાબર. એ લખો તો પણ ચાલે, અને એમાં જે આપેલું છે આખું છગડિયા કૌંસમાં 1 એ લખો તો પણ ચાલે, કારણ કે એ એટલે શું? છગડિયા કૌંસમાં 1, બરાબર. ચલો, મેં આ પેલી શરતનું પાલન કરી અને એ બી લખ્યા છે, ઉદાહરણ આપ્યા એના કે એ આવો હોઈ શકે અને બી આવો હોઈ શકે, બરાબર. ચલો, બીજાનું પાલન કરું કે બી ઉપગણ સી, એનો મિનિંગ થાય બીના બધા જ ઘટકો સી ગણમાં હોવા જોઈએ.
એટલે હું સી ગણ અહીંયા એવો લઈશ કે બીના બધા જ ઘટકો આમાં આવી જવા જોઈએ. ચલો ચેક કરું. બીના બધા ઘટકો એટલે 3 ઘટકો તો મારે ફરજિયાત લખવા છે. એના સિવાયને હું 2 ઘટકો લખી શકું અથવા ના લખો તો પણ ચાલે. બરાબર. અહીંયા જુઓ શું કર્યું છે મેં. પેલું એ ગણમાં એક ઘટક લીધો 1, બી ગણમાં કોઈ પણ એક ઘટક ધારી લ્યો, પછી બી ગણમાં એ આવી જવો જોઈએ, એનો સભ્ય થવો જોઈએ, તો એ પણ મેં લખી નાખ્યું છે. બરાબર. એટલે કે અહીંયા આખો એ ઉપાડીને મૂકી દીધો. એ ઉપાડીને મૂકો તો પણ ચાલે, અને એનો જે જવાબ છે છગડીયા કૌંસમાં 1 એ મૂકો તો પણ ચાલે. અહીંયા જે છગડીયો કૌંસ છે એ ગણ છે, પણ આ ગણનો ઘટક બની ગયો છે શરત પ્રમાણે. બરાબર છે. આ એક ગણ છે નાનું, જે છગડીયા કૌંસમાં 1 છે ને એ ગણ છે, પણ એ ગણ બીનો ઘટક તરીકે વર્તે છે અહીંયા. બરાબર છે. આ એક ઘટક છે. 3 એ 3 ઘટક છે. કોના? બી ગણના. પણ હકીકતમાં આ ગણ એક આપેલો છે. ગણ અહીંયા ઘટક તરીકે વર્તે છે. બરાબર. ચલો હવે સી ગણમાં બી ઉપગણ સી થવો જોઈએ એવા ઘટકો લીધા, એટલે કે બીના બધા જ ઘટકો સીમાં આવી જવા જોઈએ. તો આવી ગયા છે, જેથી બી ઉપગણ સી હું કહી શકીશ. એના વધારાના બીજા મેં ઉપગણ લઈ લીધા છે, ઘટકો 2 લઈ લીધા છે. લ્યો તો પણ ચાલે, ના લ્યો તો પણ ચાલે. ચલો હવે આ 2 શરતો પ્રમાણે મેં ABC લખી નાખ્યા છે. તો આ ત્રીજી શરતનું પાલન થવું જોઈએ. ત્રીજી શરત શું છે? એ ઉપગણ સી, એટલે કે એના બધા જ ઘટકો સીમાં હોવા જોઈએ. ચલો, એના બધા જ ઘટકો સીમાં હોવા જોઈએ. એનો એક ઘટક છે 1, જે સીમાં આપેલો છે. ક્યાંય દેખાય તમને? મને તો નથી દેખાતો. અહીંયા ક્યાંય 1 છે, અહીંયા 1 છે પણ છગડીયા કૌંસમાં છે. મારે ખાલી સિમ્પલ 1 જોઈએ છીએ, કારણ કે એનો ઘટક શું છે? 1. એ 1 કેમ આપણે બીના ઘટકો 3 એ 3 અહીંયા લઈ લીધા? એ રીતે એનો ઘટક અહીંયા 1 ક્યાંક હોવો જોઈએ, પણ જે છે નહીં. છે અહીંયા જે 1 આપ્યો છે એ છગડીયા કૌંસમાં છે, સિંગલ 1 નથી, અને આપણે ખાલી 1 જોઈએ છીએ. બરાબર. એટલે આ જે 1 છે એટલે કે એનો ઉપગણ સી નથી. એ ઉપગણ સી નથી. કેમ નથી? એના ઘટક જે 1 છે એ સી ગણમાં આવેલો નથી, તેથી એ ઉપગણ સી હું કહી શકીશ નહીં. એટલે આપણે અહીંયા જે આપ્યું છે આ સાચું નથી. આ મેં ઉદાહરણ આપીને સમજાવી દીધું. તમે તમારી રીતે બીજું ઉદાહરણ લઈને પણ સમજાવી શકો છો. અહીંયા સમજવાનું એટલું જ છે કે ગણ એમાં એક ઘટક છે 1, અને ગણ સીમાં 1 ક્યાંય દેખાતું નથી. આ 1 છે પણ એ છગડીયા કૌંસમાં છે, સિંગલ 1 નથી, ખાલી 1 નથી, છગડીયા કૌંસ સાથે 1 છે. તો આ ઘટકને હું આ ઘટક 2 સરખા બનાવી શકું નહીં. એટલે કે ગણ એના પ્રત્યેક ઘટક ગણ સીમાં ન હોવાથી આ શરતનું પાલન થતું નથી. આ 2 શરત પ્રમાણે મેં A, B, C ઉદાહરણ લઈ લીધા. તો એના પ્રમાણે આ શરતનું પાલન થવું જોઈએ, પણ જે થતું નથી, તેથી આ 3 એ 3 સાચું નથી, ખોટું છે. બરાબર. તો આ રીતે તમે તમારી રીતે તમારું એક્ઝામ્પલ ABC લઈ અને ધારી શકો છો. મેં અહીંયા એક ધાર્યું, તમે બીજું B, C, D કોઈ પણ આલ્ફા, બીટા, ગેમા કોઈ પણ ઘટક તમે ધારી શકો છો, ઘટક તરીકે લઈ શકો છો. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈ લઈએ. ચલો હવે આપણે પછીના જે ઉપગણના જે એક્ઝામ્પલ છે અથવા દાખલાઓ છે એ કાલે જોઈશું. બરાબર. અત્યારે ટાઈમ થઈ ગયો છે. વ્યવસ્થિત આ દાખલાની પ્રેક્ટિસ કરજો. ના સમજાય તો તમે ગમે ત્યારે ફોન કરીને પૂછી શકો છો. તમને લાગે થોડુંક પેલું, એ તમે અત્યારે સામે નથી સમજતા, અમારી સામે નથી એટલા માટે, મોબાઈલમાં તમે ભણો છો એટલા માટે. બાકી 11, 12 સાયન્સના ગણિતમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. ઓકે. ચલો આપણે કાલના જે ઉપગણના બધાના એક્ઝામ્પલ અથવા એના જે દાખલાઓ છે સ્વાધ્યાયના એ કાલે જોઈશું. થેન્ક યુ.